स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। Dear students, greetings from Dr. Baba Saheb Ambedkar Open University. વેલકમ. થર્ડ યર્સના સ્ટુડન્ટ્સ છો તમે. ઇકોનોમિક્સમાં જો તમે મુખ્ય વિષય તમે પસંદ કરેલો છે અર્થશાસ્ત્રનો, તો TYBAનું પેપર 8 આજે આપણે અભ્યાસ કરવાના છીએ. અને પેપર 8નો જે આજનો મુદ્દો છે એ છે ધ ગ્રેટ ડિપ્રેશન. પેપર 8 વિશે તમને ખ્યાલ છે કે એમાં તમે જુદા જુદા દેશોના, વિશ્વના જુદા જુદા મહત્ત્વના અર્થતંત્રોના અનુભવોનો અભ્યાસ કરો છો. દાખલા તરીકે જાપાનનું અર્થતંત્ર છે, UK એનું અર્થતંત્ર છે, તો આ બધા અને એક પ્રતિનિધિ રૂપ, દાખલા તરીકે મૂડીવાદી અર્થતંત્ર જે કહેવાતું હોય કે સમાજવાદી અર્થતંત્ર જે કહેવાતું હોય, એ દરેક પ્રકારના અર્થતંત્રોના અલગ અલગ અનુભવો તમે અભ્યાસ કરો છો. તો વિશ્વમાં આર્થિક વિકાસના અનુભવો જો જે ECOM 08 તમારો પેપર કોડ છે એનો આપણે આજે પોઈન્ટ કરવાના છીએ. અને જે મુદ્દો છે એ છે વૈશ્વિક મહામંદી, ધ ગ્રેટ ડિપ્રેશન. હવે તમને ખ્યાલ હશે કે આ જે પોઈન્ટ તમને આપેલો છે એ છે ઇંગ્લેન્ડ એટલે કે UKના જે અનુભવો છે એ પાર્ટમાં તમને આપેલો છે. હવે ઇન્ટરેસ્ટિંગ બાબત એવી છે કે એકચ્યુઅલી 1929ની જે મહામંદી છે એ શરૂ થઈ હતી USAમાં, રાઈટ? પણ આપણે જે અભ્યાસ કરીએ છીએ હંમેશા એ મોટાભાગે બ્રિટન, UKના સંદર્ભમાં એનો અભ્યાસ કરવામાં આવે છે. તેમ છતાં કારણ કે આ વૈશ્વિક મહામંદી હતી એટલે માત્ર એનો અભ્યાસ USA પૂરતો સીમિત નહીં હોય કે માત્ર UK પૂરતો પણ સીમિત નહીં હોય, એનો અભ્યાસ આખા વિશ્વ માટે હશે. એનું કારણ ઘણું છે, એના ઘણા કારણો છે. એક તો એમાં યુરોપ ઉપર જે પણ પ્રભાવો પડ્યા, કારણ અને યુરોપનું જો આપણે પ્રદેશ આપણે જે વિચારીએ તો એમાં ગ્રેટ બ્રિટન સ્વાભાવિક જ રીતે પ્રભુત્વ ધરાવે. નંબર 2, તે સમયે બ્રિટનનું સામ્રાજ્ય વિશ્વના અનેક દેશો ઉપર હતું, જેમાંનો એક ભારત હતો, એટલે ભારત ઉપર પણ અસર થાય. એ સમયે 20મી સદીના પૂર્વાર્ધનો 1929 અને તે પછીનો સમય, એ સમયે વિશ્વના જુદા જુદા અર્થતંત્રો આજના જેટલા ક્લોઝ નહોતા. જે ગ્લોબલ વિલેજ આપણે કહીએ છીએ એટલું બધું કનેક્ટિવિટી ન હતી, છતાં પણ બધા અર્થતંત્રો એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા હતા. એક અર્થતંત્રમાં કોઈ પણ ઘટના બને તો એનો પ્રભાવ વિશ્વના અર્થતંત્ર ઉપર કઈ રીતે પડે એનો પણ આપણે અહીંયા અભ્યાસ ઇનડાયરેક્ટલી કરી શકીશું. મૂળ મુદ્દો આપણે જે અભ્યાસ કરવાના છીએ એ છે ગ્રેટ ડિપ્રેશન, વૈશ્વિક મહામંદી. પણ સાથે સાથે આવા અનેક પાસાઓ આપણે અભ્યાસ કરીએ છીએ. ફરીથી હું તમને ઘણી વખત કહું છું, કારણ કે તમે થર્ડ યરના સ્ટુડન્ટ છો એટલે એ જ ગોખવાનું, પ્રશ્નોના જવાબ તમને આપેલા હોય એ તમે પ્રશ્નોના જવાબ તૈયાર કરો એ રીતે નહીં, પણ તમે એ રીતે તૈયાર થાઓ તમારું મન વિચારે. કારણ કે આ સ્થિતિ એવી છે વૈશ્વિક મહામંદી તે પછી પણ, કારણ કે તમે મેચ્યોર સ્ટુડન્ટ છો, તમને આસપાસની બનતી ઘટનાઓ સાથે તમે વિચારતા હશો. થોડા સમય પહેલાં જુઓ તો વૈશ્વિક મહામંદી તો શું એમાં ભારત બાકાત રહી ગયું? અગ્નિ એશિયાના દેશો બાકાત રહી ગયા? કે વિશ્વના કયા દેશમાં મંદીની અસર ન હતી, અથવા તો મંદી કયા દેશમાંથી શરૂ થઈ? ભારત ઉપર તેની કઈ રીતે અસર પડી? શા માટે અસર પડી? આજે પણ એવું કહેવાય છે કે અમેરિકાને શરદી થઈ હોય તો છીંક આખા વિશ્વને આવે, તો એનો મતલબ એ કે વિશ્વના બધા દેશો એકબીજા સાથે જોડાયેલા જ છે. અને એ રીતે આજની પણ જો ઘટનાઓ આપણે તપાસીએ તો હંમેશા કોરિલેટ કરવાનું થાય છે કે ભૂતકાળમાં જે પણ ઘટનાઓ બની ગઈ છે આપણે એમાંથી શું શીખી શકીએ છીએ અને એમાંથી આપણે કઈ રીતે એવી સ્થિતિ પેદા થાય કે આપણે અત્યારે એટલા ખરાબ અનુભવો આર્થિક દૃષ્ટિએ ન થાય. તો આ ગ્રેટ ડિપ્રેશન હવે હંમેશા જ્યારે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આપણે જોતા હોઈએ તો ગ્રેટ ડિપ્રેશનનો જે ગાળો છે એ ખાસ જોવાનો છે. ગ્રેટ ડિપ્રેશનનો સમયગાળો પ્રથમ વિશ્વયુદ્ધ પછીનો છે. હવે પ્રથમ વિશ્વયુદ્ધ પછીનો જે સમયગાળો હતો એ ખાસ ધ્યાનમાં રાખજો, પણ ધીમે ધીમે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વ્યાખ્યાન ખંડ તરફ પણ આગળ જઈએ
તો આ સેશનની આઉટલાઇન શું છે? તો સૌથી પ્રથમ તો આપણને જે કરવાના છે એ જે વૈશ્વિક મંદીની અથવા તો વૈશ્વિક મહામંદીની સ્થિતિની ઓળખ આપણે મેળવશું. એના કારણો કયા છે એ જોવાના છીએ. મહામંદીની અસરો કઈ રહી છે એ પણ જોશું, કારણ કે વિશ્વની મહામંદીની અસરો જો જોઈએ તો પછી એના ઉપાયો વિશે આપણે વિચારી શકીએ. જુઓ, ઓબ્જેક્ટિવ શું છે આપણા સેશનનું? આ સેશનની સફળતા તો જ ગણાય કે જો આ સેશનનો અભ્યાસ કર્યા પછી તમે મહામંદીની સ્થિતિ નક્કી કરતા પરિબળોને ઓળખી શકો. આપણો આઈડેન્ટિફિકેશન કરવાનો અહીંયા મુદ્દો છે કે તે સમય ઘણી વખત આપણને થાય કે આપણને શા માટે ભૂતકાળ ભણવાનું, ઇકોનોમિક્સ શા માટે પહેલાંનું પાસ્ટનું ભણવાનું, 1929ની આપણે જો વાત કરતા હોઈએ તો અત્યારે તો કયા સમયમાં આપણે બેઠા છીએ, લગભગ કેટલો સમય થઈ ગયો, અને આપણે 2021માં આપણે બેઠા છીએ તો લગભગ 90થી વધારે વર્ષનો સમય થઈ ગયો. તો પછી આપણે અત્યારે એનો અભ્યાસ શા માટે કરવાનો? પણ આપણે જોઈએ છીએ કે હિસ્ટ્રીમાંથી જ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. ઘણી બધી વખત એમ થાય કે આપણે કેટલા બધા ડેવલપ થઈ ગયા છીએ, ટેકનોલોજીકલી ડેવલપ થઈ ગયા છીએ, આપણે આપણા ભૂતકાળના અનુભવોમાંથી ઘણું બધું શીખ્યા પણ છીએ, અને છતાં પણ તમે હવે આ મંદીનો જે અભ્યાસ આપણે કરવાના છીએ તે પછી તમને થશે કે કદાચ આપણે ક્યાંય આગળ એટલા વધ્યા જ નથી. આજે પણ એ જ સંજોગો હોય છે, આજે પણ એ જ મેક્રો લેવલ પર જે લેવાતા ડિસિઝન્સ હોય છે એ બધા એ જ હોય છે કે જેના કારણે ફરી આપણે મંદીનો અનુભવ કરીએ છીએ. પણ ક્યાંક એટલે ધ ગ્રેટ આપણો કેન્સનું જે ઇકોનોમી આપણે જો એનું વાંચીએ, કેન્સ તરફથી જે આપણને અપાયું છે નોલેજ, એનો અભ્યાસ કરીએ તો આપણે ઘણા બધા રાષ્ટ્રો મંદીમાંથી બહાર પણ રહી શક્યા છે. તો આપણો જે ઓબ્જેક્ટિવ છે એ બીજું જોઈએ, મહામંદીના કારણો વિશે તમે ચર્ચા કરી શકશો. પછી સુવર્ણ ધોરણની પદ્ધતિ, સુવર્ણ ગોલ્ડ સ્ટાન્ડર્ડ જે હતું કે બધા વિશ્વો જે વેપાર કરતા, વિનિમય થતો એ ગોલ્ડ સ્ટાન્ડર્ડથી થતો, અને એટલા માટે કોઈ પણ દેશમાં વધારે પડતી એટલી ખાધ ન રહેતી, જે વેપાર ખાધ કહીએ આપણે, એ ખાધ ન રહેતી, કારણ કે સુવર્ણની લેવડ દેવડથી એ પૂરી થઈ જતી. પણ અહીંયા ડિફરન્સ ત્યાં આવ્યો છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય ચલણ હોય એ સુવર્ણ હોય, પણ જો આંતરિક ચલણ હોય એ આપણે ચેન્જ કરી નાખ્યું હોય તો એ બધા નિર્ણયો જે બ્રિટને લીધા કે સુવર્ણ ધોરણનો ત્યાગ કર્યો કે ફરીથી સુવર્ણ ધોરણ અપનાવ્યું, એ બધા એના ભૂલ ભરેલા ડિસિઝન્સ હતા. આપણે એના વિશે પણ શક્ય એટલી ચર્ચા કરીશું આપણા ટાઈમ ફ્રેમને ધ્યાનમાં રાખીને. તો સુવર્ણ ધોરણની પદ્ધતિના લાભ અને ગેરલાભનો પણ આપણે પરિચય મેળવી શકીશું અને મહામંદીની અસરોને નોંધી શકીએ. હવે કોઈ પણ સમયે 1929 હોય કે આજનો સમય છે, તો એમાં મહામંદીની સિચ્યુએશનને કેવી રીતે ઓળખવી? તમે અર્થશાસ્ત્રીઓએ કરેલા વિધાનો, એ લોકોએ કરેલા અભ્યાસો, એના આધારે તમે કદાચ જાણી શકશો કે આખા 10 વર્ષના પીરિયડમાં એક સાયકલ 3 વર્ષે એક એવી સાયકલ આવે છે કે એમાં નાનું એવું મંદીનું ચક્ર પસાર થતું હોય. એક એનાથી સહેજ મોટું ચક્ર છે, 7 વર્ષનું થતું હોય છે. તો આ એવી સાયકલ્સ થતી હોય છે જેને આપણે ટ્રેડ સાયકલ્સ તરીકે જ ઓળખીએ છીએ, કારણ કે સાયકલિકલી એ અસ્તિત્વમાં આવે છે. તેજી, પછી મંદી, પછી ફુગાવો, પછી એનું રિસેશન એટસેટ્રા. તો પણ આ રીતે જ્યારે ખરેખર આ મહામંદી છે, આ થોડુંક વધારે ગંભીર સ્થિતિ છે, એની ઓળખ મેળવવી હોય તો આપણે જોઈએ કે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડાનું પ્રમાણ કેટલું કન્ટિન્યુ રહ્યું છે. છેલ્લા 2, 5, 10, 15, 25 વર્ષનું આપણે જો જોઈએ, જો આખું ટેબલ આપણે તૈયાર કરીએ કે ઔદ્યોગિક ઉત્પાદનમાં કેટલો ઘટાડો થયો છે. જો કન્ટિન્યુઅસ ઘટાડો આપણે જોઈએ તો આપણે કહી શકીએ કે મંદી તરફ જાય છે. જો ફ્લક્ચ્યુએટિંગ હોય કે દાખલા તરીકે કોઈ એક વર્ષમાં 2015માં ફોર એક્ઝામ્પલ, આ સાચા આંકડા નથી, એક્ઝામ્પલ લઈએ કે 2015માં ઔદ્યોગિક ઉત્પાદનનો ઇન્ડેક્સમાં 2% ઘટાડો બતાવે છે, પણ 2016-2017માં 3થી 5% વધારો બતાવે છે, ફરી 2019માં 3થી 4% ઘટાડો બતાવે છે. તો આ ફ્લક્ચ્યુએટિંગ છે, એ કન્ટિન્યુઅસ ઘટાડો નથી. એટલે હજી કદાચ મંદી એટલી મહામંદી ન કહી શકાય. બીજું આપણે જોઈએ તો નિકાસમાં ઘટાડો, એક્સપોર્ટ જ્યારે ઘટી જાય. હવે નિકાસ જ્યારે ઘટે છે, કારણ કે કોઈ પણ ઇકોનોમી ક્લોઝ ઇકોનોમી નથી હોતું.
ક્લોઝ ઇકોનોમી એટલે કે બંધ અર્થતંત્ર અથવા તો બંધિયાર અર્થતંત્ર, કે જેને વિશ્વના અન્ય કોઈ દેશો સાથેનો વેપારનો કોઈ સંબંધ હોય નહીં, આયાતો કે નિકાસો ન થતા હોય, તો એવું ઇકોનોમી હોય એ ક્લોઝ ઇકોનોમી. પણ અત્યારે ઇવન તે સમયમાં પણ અને આજે પણ કોઈ પણ અર્થતંત્ર ક્લોઝ ઇકોનોમી નથી હોતું. એનું વેપારનું વોલ્યુમ, વેપારનું પ્રમાણ કદાચ ઓછું કે વધુ હોઈ શકે, પણ સદંતર બંધ ઇકોનોમી નથી હોતું. તો જો નિકાસમાં ઘટાડો થાય, હવે કારણ કે અન્ય દેશોના અર્થતંત્રોમાં પણ આર્થિક એવી અવ્યવસ્થા ઊભી થઈ છે, એટલે આપણી વસ્તુઓ અન્ય દેશના લોકો ખરીદતા નથી, એટલા માટે નિકાસમાં ઘટાડો થયો છે, જે આપણા અર્થતંત્ર ઉપર પણ અસર કરે છે. ત્રીજું, બેરોજગારીના પ્રમાણમાં વધારો. કારણ કે ઉત્પાદન ઘટી ગયું છે, મેન્યુફેક્ચરિંગ ઘટી ગયું છે, તો એ સ્વાભાવિક રીતે જ એ શ્રમિકો બેરોજગાર બનશે. ઉત્પાદનના એ સાધનો પણ બેરોજગાર બનશે. જમીનના જે ટુકડા ઉપર ફેક્ટરી ચાલુ હતી, એમાંથી જે પણ પ્રોડક્શન થતું હતું એ નિકાસ થતું, હવે નિકાસ ઘટી ગઈ છે, પ્રોડક્શન ઓછું થઈ ગયું છે. એટલે ન કેવલ માત્ર તેના શ્રમિકો, પણ તેમાં જે ફેક્ટરીમાં મશીનરી લાગી હોય તે જમીનનો ટુકડો, એ બધું જ બેરોજગાર કહેવાય. તો ઉત્પાદનના સાધનો કહીએ અને પ્રતીક સ્વરૂપે આપણે ઇન જનરલ કહી શકીએ કે બેરોજગારીમાં વધારો થયો છે. તો આ અમુક બેઝિક ઇન્ડિકેટર્સ આપણે કહી શકીએ કે મહામંદીને કઈ રીતે ઓળખશું. મહામંદીને ઓળખવી હોય તો એના કયા કયા એવા ઇન્ડિકેટર છે કે યસ, ઉત્પાદનમાં ઘટાડો થાય છે, નિકાસમાં ઘટાડો થાય છે, બેરોજગારી વધે છે. તો આ અમુક એવા 2-3 એવા આઈડેન્ટિફિકેશન માટેના નિર્દેશકો કહી શકીએ. આગળ જોઈએ. હવે ફરીથી આપણે 1929ના સમયમાં આવીએ. તો 1929ની મહામંદી જ્યારે શરૂ થઈ, એ તાત્કાલિક થઈ ગઈ નહીં. હવે આ જે બધા કારણો છે એની અસર એના પહેલાના 5, 10, 15, 20 કે ઘણી વખત બહુ જૂના, એનાથી પણ જૂના હોય છે. અત્યારે 2021 અને ધારો કે 2022માં ધારો કે ગ્રેટ ડિપ્રેશન આવે, ઇફ ઇન કેસ, તો એના કારણો તાત્કાલિક હોઈ શકે કે એના પાછળના કોઈ કારણો હોય. ફરીથી તમને યાદ અપાવું કે આપણે સોશિયલ સાયન્સના સ્ટુડન્ટ્સ છીએ, સમાજ વિજ્ઞાન, અને સમાજના નિયમો ક્યારે એક સરખા નથી હોતા. એનું બાહ્ય પરિણામ એ જ હોઈ શકે કે ગ્રેટ ડિપ્રેશન. પણ 1929નું કદાચ આપણે જો મંદીના કારણોને પશ્ચાત ભૂમિકા જોઈએ કે 2029ના કારણોને પશ્ચાત ભૂમિકા જોઈએ, તો બંનેના ઘણા જ એમાં ડિફરન્સ હોઈ શકે છે. પણ ડિફરન્સ હોય જ એવું પણ જરૂરી નથી, સેમ કારણો પણ હોઈ શકે. એટલે હંમેશા દરેક સમયના આપણે સંજોગો જોવાના થાય, કારણ કે આ જે સામાજિક વિજ્ઞાનો છે, સોશિયલ સાયન્સીસ, તે હંમેશા ડાયનેમિક હોય છે. એમાં હંમેશા H2O હંમેશા પાણી ન પણ હોય, ગમે તે હોઈ શકે. તો આપણે સમાજ વિજ્ઞાનને જોઈએ છે, તો તે સમયની મંદીના કયા, એમાં શું પશ્ચાત ભૂમિકા થઈ. હવે જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે એ પોસ્ટ વોર પીરિયડ હતો, પ્રથમ વિશ્વયુદ્ધ પછીનો. પણ પ્રથમ વિશ્વયુદ્ધ પછી જ્યારે વિશ્વ યુદ્ધમાંથી બહાર આવ્યું ત્યારે તેજીનો સમય હતો, વોરમાં બૂમ હતી, પોસ્ટ વોર બૂમ હતી, એટલે તેજીનો સમય હતો. તેજીનો સમય હતો છતાં યુએસએમાંથી શરૂ થઈને આખા યુરોપમાં, બ્રિટન, જર્મની કેમ મંદી પ્રસરી ગઈ, એ પ્રશ્ન ઊભો થાય છે અહીંયા કે જ્યારે પોસ્ટ વોર બૂમની સ્થિતિ હતી તો કેમ મંદી આવી ગઈ. નંબર 2, બ્રિટન સિવાયના દેશોમાં ઔદ્યોગિકરણ શરૂ થઈ ચૂક્યું હતું. સૌપ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે આવી વિશ્વમાં અને ક્યાં આવી? તમે વિચાર કરશો. ગ્રેટ બ્રિટનમાં, રાઈટ? કારણ કે આપણે હંમેશા એ સમયને હંમેશા એની ગ્રેટ કહીએ છીએ, આપણે ગ્રેટ બ્રિટન એટસેટ્રા. તો એ સમય ઔદ્યોગિકરણ સૌથી પહેલાં ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન 14મી સદીમાં આપણે કહીએ છીએ કે બ્રિટનમાં આવ્યું, યંત્રોની શોધખોળ થઈ. પણ પછી આ 4 કે 5 સદી પછીનો સમય છે. જુઓ, તે સમયે વિશ્વના અન્ય દેશોમાં પણ ઔદ્યોગિકરણ થયું હતું. 14મી સદીમાં, 15મી સદીમાં ભારતમાં ઉદ્યોગો નહોતા, પણ તે પછી અંગ્રેજોના જ હોવાને કારણે ભારતમાં ઔદ્યોગિકરણની સ્થિતિ કેવી હતી? વિશ્વના અન્ય દેશોમાં ઔદ્યોગિકરણની સ્થિતિ કેવી હતી? એટલે કે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન હતું તે સમયે માત્ર ઉદ્યોગો
અને ઝડપી ઔદ્યોગિકરણ ઇંગ્લેન્ડમાં જ હતું, અન્ય દેશોમાં નહોતું. પણ પછીના સમયગાળામાં ઔદ્યોગિકરણ બધા દેશોમાં થયું. પહેલાં જે ઇંગ્લેન્ડની વસ્તુઓ વખણાતી એવી જ વસ્તુઓ હવે અન્ય દેશો પણ બનાવવા લાગ્યા. એટલા માટે ઇંગ્લેન્ડની નિકાસમાં ઘટાડો થયો. નિકાસ ઘટી. એનું કારણ શું? કારણ કે એનો વિકલ્પ અન્ય દેશોએ પણ પોતાના દેશમાં ઔદ્યોગિકરણ કરીને કરી લીધો હતો. એટલા માટે એનું નિકાસમાં ઘટાડો થયો. આગળ જોઈએ, સુવર્ણ ધોરણ અને આંતરરાષ્ટ્રીય વેપાર. જેમ આપણે વાત કરી કે સુવર્ણ ધોરણ હતું એટલા માટે મુક્ત રીતે આવાગમન વસ્તુઓનું થતું અને વેપાર થતો, અને વેપાર ખાધ ન રહેતી, કારણ કે સુવર્ણની લેવડ દેવડથી વેપાર ખાધ દૂર થઈ જતી. પણ બ્રિટને સુવર્ણ ધોરણનો ત્યાગ કર્યો હતો. પ્રશ્ન ત્યારે ઊભો થયો કે જ્યારે આંતરિક એટલે કે સ્થાનિક જે ચલણ હોય, લોકલ કરન્સી અથવા તો ડોમેસ્ટિક કહીએ કે ઘરેલું કહીએ કરન્સી, સ્થાનિક કરન્સી અને આંતરરાષ્ટ્રીય કરન્સી, એ બંને અલગ થયા. આના માટે ઘણી જ ચર્ચાઓ એમાં થઈ હતી. આગળ મેં આના માટે સ્લાઇડ પણ બનાવી છે કે એ સમયે કેન્સ નામના અર્થશાસ્ત્રીએ જે વાત કરી કે ખરેખર ચર્ચિલ આવી મોટી ભૂલ કેમ કરી શકે. તમે પણ જો ઇન્ટરેસ્ટ પડે તો આ વિશે તમે જરૂરથી વાંચજો. ચર્ચિલ વિરુદ્ધ કેન્સના જે વિચારો છે, કેન્સની જે પોલિસી હતી અને ચર્ચિલ અને કેન્સની બંનેની પોલિસી અલગ અલગ હતી અને બંનેના જે પરિણામો આપણે જોયા. પ્રશ્ન ત્યારે ઊભો થયો કે જ્યારે આંતરરાષ્ટ્રીય કરન્સી અને સ્થાનિક કરન્સી અલગ અલગ થઈ ગઈ એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં એમાં અસરો ઊભી થઈ. અને સ્વાભાવિક જ છે કે આ બધા હિસાબો આ તે કરવું ન પડે, એટલા માટે ઘણા બધા દેશો આયાત ન કરે. તો બ્રિટનમાં હવે આ એક ઇન્ડિકેટર તરીકે આપણે જોવાની છે. જે આગળની વાત ઇન્ડિકેટર તરીકે પણ આપણે જોઈ શકીએ કે બ્રિટનમાં રહેઠાણોની અછત હતી. જો આપણે હંમેશા પશ્ચિમના દેશો થી જે પશ્ચિમના દેશોની લાઈફસ્ટાઈલથી જે રીતે આપણે પ્રભાવિત થતા હોઈએ છીએ ને, એ આપણે હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ કોઈ પણ બાબતમાં ઊંડા ઉતરવાથી આપણે એનો સાચો ચહેરો જોઈ શકીએ છીએ. તે સમયે બ્રિટનમાં રહેઠાણોની અછત હતી, છતાં બાંધકામ પ્રવૃત્તિ મંદ હતી. જો આપણે એમ શું કહી શકીએ છીએ કે ભારતમાં જ માત્ર ગરીબી છે, રહેવાની સુવિધા નથી વગેરે વગેરે, પણ જે તે સમયે તો બ્રિટન, ધ ગ્રેટ બ્રિટન કહેવાતું, કે જેના સામ્રાજ્યનું સૂર્ય ક્યારેય અસ્ત નહીં થાય એ સમય માનવામાં આવતું હતું, એ દેશનામાં લોકો માટે પણ રહેઠાણોની અછત હતી. પાર્ટ 1. પાર્ટ 2, રહેઠાણોની અછત હતી છતાં બાંધકામ ક્ષેત્ર મંદ ગતિથી કામ કરતું હતું. આ પ્રવૃત્તિ મંદ પડી ગઈ હતી. આ એક ઇન્ડિકેટર પણ થઈ શકે. સાધનો હતા તેમ છતાં કેમ પ્રજા ખરીદતી નહોતી. રહેઠાણોની અછત હતી પણ પ્રજા બાંધકામ ન કરતી. હવે અહીંયા આખી સાયકોલોજીકલ ઇમ્પેક્ટ આવે છે કે મંદી હોય કે ફુગાવો, ઇકોનોમીમાં લો ઓફ સાયકોલોજી પણ હોય છે, એમાં લાગુ પડતો હોય છે મનોવૈજ્ઞાનિક નિયમ કે પ્રજાને હજી પણ વધારે ભાવો ઘટવાની માનસિક વિચારધારા જો વિકસે તો અત્યારે ભાવ ઘટે છે, ભવિષ્યમાં પણ ઘટશે, એટલે અત્યારે રોકાણ થયા ખરીદી અટકાવી દે. એના કારણે વધારે જો મંદી હોય તો વધારે મંદી ઊભી થાય. અને એનાથી ઊંધું, જો લોકોને એમ લાગે કે અત્યારે ભાવો ઘણા વધે છે તો આવતીકાલે હજી પણ ભાવો વધશે, તો એના કારણે લોકો ખરીદી વધારી દે અને ફુગાવાને પ્રબળતા મળે. તો આ સાયકોલોજીકલ અસરો પણ ઊભી થાય છે. હવે ફરીથી આપણે જોઈએ તો નાણાકીય કટોકટી ઊભી થઈ. હવે સુવર્ણ ધોરણને અપનાવવું, નાણાકીય કટોકટી ઊભી થવી, આખી ઇંગ્લેન્ડની જે આખી ઇન્ટરનલ સિચ્યુએશન હતી એ આખી ડામાડોળ થઈ ગઈ હતી બ્રિટનની. જેમ મેં તમને વાત કરી કે ચર્ચિલ અને કેન્સના જે વિચારો છે, બંનેની પોલિસી તમે અભ્યાસ કરજો. ખરેખર આ રસપ્રદ મુદ્દો બનશે તમારા માટે. હવે આગળ જોઈએ તો મહામંદીના કારણો કયા હતા. હવે આ તો આપણે જોયું કે પોસ્ટ વોર આવું બધું હતું. આપણા મનમાં પ્રશ્ન ઊભા થાય કે કેમ પોસ્ટ વોર બૂમ હતી અને ઇંગ્લેન્ડમાં કેમ મંદી, રહેઠાણોની અછત હતી છતાં બાંધકામ પ્રવૃત્તિ કેમ મંદ હતી, આમ હતું છતાં કેમ આમ હતું. એ બધા પ્રશ્નો આપણે જોયા. હવે આપણે મંદીના કારણો તરફ જોઈએ તો સૌથી પહેલાં તો
જર્મનીની ઋણ પરત ચૂકવણી માટે સંકુચનલક્ષી નીતિ. જર્મની, હવે આ થોડુંક આપણે આપણા પારિવારિક સંજોગોના આધારે સમજીએ. ધારો કે આપણે કોઈક લોન લીધેલી હોય તો સ્વાભાવિક છે લોનનું રીપેમેન્ટ કરવા માટે આપણે અન્ય ખર્ચાઓ ઘટાડીએ અને લોન રીપેમેન્ટ કરીએ. જર્મનીએ પણ એમ જ કર્યું. જર્મનીએ સંકુચનલક્ષી નીતિ અપનાવી, કારણ કે જર્મનીએ લીધેલા ઋણની પરત ચૂકવણી કરવાની હતી. એટલા માટે પરત ચૂકવણી કરવા માટે એણે પોતાના અર્થતંત્રને સંકુચનલક્ષી બનાવ્યું. આ મેક્રો લેવલ પર આપણે જે અભ્યાસ કરીએ છીએ કે માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સમાં ડિફરન્સ શું, તો એક વ્યક્તિ માટે જે યોગ્ય છે એ સમગ્ર માટે યોગ્ય નથી હોતું. એક વ્યક્તિ માટે બચત જેટલી ફાયદો કરે છે એ સમગ્ર માટે, અર્થતંત્ર માટે, આખા દેશ માટે, આખા વિશ્વ માટે ફાયદો નથી કરતું. હવે અહીંયા એટલા માટે આજે એ આપણે બધી સરકાર એ નીતિ અપનાવે છે કે ઋણ, ધારો કે દેવું વધી ગયું હોય તો પણ એના માટે સંકુચનલક્ષી નીતિ અપનાવાતી નથી. સરકાર પાસે તો એ સત્તા હોય છે કે એક ઋણનું પરત ચૂકવણી કરવા માટે બીજું ઋણ લે, લોનની ચૂકવણી માટે બીજી લોન. જેમ આપણે એટલા માટે, કારણ કે સરકારની સ્ટેબિલિટી હોય છે, એનામાં વિશ્વાસ હોય છે, તો આ બધા કારણોસર એને આ ચક્ર ચાલુ રહી શકે છે. આ પણ એક કેન્સનું સજેશન કે સંકુચનલક્ષી નીતિ કોઈ પણ રાજ્ય અપનાવવી જોઈએ નહીં. જો સંકુચનલક્ષી નીતિ અપનાવે તો એ મંદી તીવ્ર બને છે. હવે અહીંયા તમે જુઓ, આપણે મંદીનો અભ્યાસ કરીએ છીએ પણ સાથે આપણે મેક્રો અને માઇક્રોમાં જે ડિફરન્સ હોય છે એ પણ આપણે જોયા. બીજું કારણ, હવે અમેરિકામાં ઉત્પાદન ઘટાડો અને સટ્ટાકીય અનુમાનો. અમેરિકામાં જે મંદી શરૂ થઈ અને એ તીવ્ર બની, એના કારણમાં શું આવ્યું? એના કારણમાં આવ્યું છે કે ત્યાં સાયકોલોજીકલ, જેમ આપણે વાત કરી કે આમ લોકોમાં આ અનુમાનો આવ્યા કે ભાવો ઘટે છે તો ભવિષ્યમાં હજી પણ વધારે ભાવ ઘટાડો થશે, તો અત્યારે ખરીદી રોકે, અત્યારે રોકાણ અટકાવે. એના કારણે મંદી છે વધારે તીવ્ર બને. તો અહીંયા એનું કારણ બીજું હતું. જર્મનીનું એક કારણ હતું, યુએસએનું બીજું કારણ હતું, અને યુરોપમાં, આખા યુરોપનું ઇન જનરલ જો વાત કરીએ તો ત્યાં ધિરાણ ઉપર અંકુશો મુકાયા. વેતન કાપ, ધિરાણ ઉપર અંકુશો, એટલે લોકોને કદાચ ખર્ચ કરવો હોય. હવે જેમ આપણે વાત કરી કે બ્રિટનમાં રહેઠાણની અછત હતી છતાં બાંધકામ ઉદ્યોગ મંદ હતો, પણ એ લોકોને રહેઠાણ મકાન બંધાવવા માટે કદાચ લોન જ નહીં મળતી હોય, ધિરાણ જ નહીં મળતું હોય. તો આ બધા કારણો, જો કારણો દરેક જગ્યાએ અલગ છે, પણ એ આખા વિશ્વમાં મંદીને વધુને વધુ તીવ્ર બનાવે છે. એટલા માટે ધિરાણ પર અંકુશ ન મુકાવવો જોઈએ, વેતન કાપ ન મુકાવવો જોઈએ. હવે મંદી થઈ, ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો એટલે બેરોજગારી વધી. જે માલિકો હતા એ લોકોએ શ્રમિકોને છૂટા કર્યા, જે શ્રમિકોને રાખ્યા એ લોકોને પણ વેતન કાપ અપાયો. તો આ બધા જ કારણો, જો એક જ દેશમાં બધા દેશોમાં એક કારણ નથી, બધા દેશોમાં અલગ અલગ કારણ છે, પણ આખા વિશ્વનું વાતાવરણ એવું થઈ ગયું ઊભું કે આખા વિશ્વમાં મંદી ફેલાઈ ગઈ. આગળ આપણે જોઈએ તો મંદી તીવ્ર કેમ બની, મંદી શરૂ થઈ તો આમાં કારણો ઉપર હવે એનો ઉપાય કરવાનો થાય. જો મંદીને ઓળખી ગયા આપણે કે લોકો બાંધકામની અછત છે છતાં કેમ મકાન નથી બનાવતા, નિકાસ કેમ નથી વધતી, ધિરાણ ઉપર અંકુશ કેમ છે, વેતન કાપ કેમ છે, બેરોજગારી કેમ વધે છે, આ બધા જો ઇન્ડિકેટર્સ આપણી પાસે આવી ગયા હોય છતાં જો એનો ઉપાય ન કરી શકીએ તો સ્વાભાવિકપણે જ મંદી તીવ્ર બને. હવે મંદી તીવ્ર કેમ બની? તો રિઝર્વ બેન્કે ખુલ્લા બજારની નીતિ ન અપનાવી એટલે મંદી તીવ્ર બની. અહીંયા ઇઝી લોન હોવી જોઈએ. જો મંદીને જો ઘટાડવી હોય હંમેશા તો ઇઝી લોનની સ્થિતિ હોવી જોઈએ. લોકોને આસાન લોન, ઓછા વ્યાજે લોન અપાવી જોઈએ વગેરે. રેલવે કંપનીએ મોટા રોકાણની યોજનાઓ પડતી મૂકી. અહીંયા તમને હંમેશા બેકગ્રાઉન્ડમાં કેન્સનું નોલેજ આપણને યાદ આવતું હશે
કેન્સની જે જનરલ થિયરી જે છે એ તમે ખાસ વાંચજો, ઓનલાઈન વાંચો, બુક મળે કંઈ પણ વાંચો. અને એ કેન્સનું આપણે જો ઇકોનોમીને ફોલો કરીએ તો આજ સુધી આવી ગ્રેટ ડિપ્રેશન આવી શકે નહીં. મોટાભાગની સરકાર એને માન્ય રાખે છે કે જ્યારે આવી સિચ્યુએશન હોય, મંદીની સ્થિતિ હોય, ત્યારે જાહેર રોકાણના જે ખર્ચ હોય, જે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કહીએ છીએ આપણે, ટોટલમાં જે ગવર્મેન્ટનો રોકાણનો ખર્ચ હોય, મોટા પાયાના મૂડી રોકાણ હોય, એ બંધ કરવાના ન હોય. જો એ પણ બંધ થાય તો મંદી તીવ્ર બને. એટલે રેલવે કંપનીઓએ મંદીને તીવ્ર બનવાવાળું પગલું થયું ને, કે રેલવે કંપનીએ મોટા રોકાણની યોજનાઓ પડતી મૂકી. એટલે આ મંદીને તીવ્ર બનાવી. ત્રીજું જોઈએ તો વેતન કાપ, કરવેરામાં વધારો, કોમા, રાઈટ. એનો મતલબ શું છે કે આ બધા જ કારણો એવા ઊભા થયા કે નિકાસને વધારવું જોઈએ. જર્મનીએ સંકુચનલક્ષી નીતિ ન અપનાવવાની હોય, બીજું ઋણ પણ લેવું પડે, બીજું દેવું પણ કરવું પડે, તો પણ ખર્ચ વધારવાનો હોય, વેતન કાપ ન કરવાનો હોય, રોકાણ વધારવાનું હોય, ઇઝી લોન રાખવાની હોય, તો રિઝર્વ બેન્કે ખુલ્લા બજારની નીતિ ન અપનાવી. ખુલ્લા બજારની નીતિ એટલે જામીનગીરોનું ખરીદ અને વેચાણ. અત્યારના સંજોગોમાં કહીએ તો ધારો કે માત્ર ખુલ્લા બજારની નીતિ ન હોય, પણ એનો મતલબ એ છે કે કંઈ પણ જે મંદીને દૂર કરે એવી ઇઝી મોનેટરી પોલિસી બનાવવાની હોય. આગળ જોઈએ મંદીની શું અસરો થઈ, તો વિદેશી રોકાણમાં ઘટાડો થયો. આપણે અત્યારે જો આપણે બધું ચર્ચા કરીએ, યસ, કે વિદેશી રોકાણ આવી રહ્યું છે કે નહીં, આપણે ધારો કે જોઈએ આપણને આંકડા મળે, આપણા દેશના આંકડા મળે, બીજા કોઈ પણ દેશના આંકડા મળે, તો છેલ્લા 4, 5, 6, 10 વર્ષના આંકડા જોઈએ તો વિદેશી રોકાણમાં ઘટાડો થયો છે. જો વિદેશી રોકાણ ઘટતું જતું હોય એનો મતલબ એ કે બધાને આપણા અર્થતંત્રની તેજીમાં કે સ્ટેબિલિટીમાં વિશ્વાસ નથી અને મંદીનો વિશ્વાસ છે, એટલા માટે રોકાણ ઘટે છે. પ્રાથમિક વસ્તુઓના ઉત્પાદનની કિંમતમાં ઘટાડો. પ્રાથમિક વસ્તુઓ એટલે કઈ, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ ફોર એક્ઝામ્પલ, પ્રાથમિક વસ્તુઓ જે કહી શકાય, સેકન્ડરીની, એના ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો થયો. વસ્તુની કિંમત ઘટતી જાય, સ્વાભાવિક છે. આ તો આપણે બહુ ફર્સ્ટ યરમાં શીખ્યા છીએ કે વસ્તુની કિંમત ઘટે, તેમ છતાં માંગ ઘટે, અથવા તો માંગ ઘટે, વસ્તુની કિંમત ઘટે. આગળ ખેંચી લો, પૂરું કરી લો, વચ્ચે બ્રેક આવ્યો ને. બેરોજગારીમાં ઘટાડો થાય. હવે આ ત્રીજો મુદ્દો જોઈએ, બેરોજગારીનો ઘટાડો, બેરોજગારીમાં વધારો થાય. તમે અહીંયા વાંચ્યું જશે, બેરોજગારીમાં વધારો થાય. તો મંદીની એ અસર પણ છે. બેરોજગારીમાં વધારો થાય એ મંદીનું ઇન્ડિકેટર એટલે કે એનું નિર્દેશક પણ છે અને એની અસર પણ છે કે મંદી હોય એના કારણે બેરોજગારી, એક વખત રોકાણ ઓછું થઈ જાય એના કારણે બેરોજગારી વધે, એના કારણે ફરીથી મંદીને કારણે બેરોજગારી વધે. નિકાસોમાં ઘટાડો, આ બધા જે કારણો છે એ આપણે જોઈ ચૂક્યા. અસરો. હવે એમાં બ્રિટને શું કરેલું, તો બ્રિટને સુવર્ણ ધોરણનો ત્યાગ કર્યો. હવે સુવર્ણ ધોરણનો જે ત્યાગ કર્યો એની અસરો હોય, વૈશ્વિક નિકાસ વધારવાના, વેપાર વધારવાના પ્રયત્નો કર્યા. સ્વાભાવિક છે કે ચર્ચિલે જે છે સુવર્ણ ધોરણ ફરીથી અપનાવ્યું હતું, એના કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં એની નેગેટિવ અસરો થઈ અને મંદી તીવ્ર બની. એટલે ફરીથી સુવર્ણ ધોરણનો ત્યાગ કર્યો અને વૈશ્વિક વેપાર અને નિકાસ વધારવાના પ્રયત્નો કર્યા. સ્વાભાવિક છે, આ બધા કારણો, ઉપાયો કરવા જોઈએ. હવે ફરીથી તમને એક પ્રશ્ન કહું કે શું તમને લાગે છે કે આપણે જે શરૂઆતમાં વ્યાખ્યાન ખંડના ઓબ્જેક્ટિવ્સ જોયા હતા કે આપણને મંદીના કારણો અને અસરોની ચર્ચા કરી શકીશું, મંદીના નિર્દેશકોને ઓળખી શકશું, એ શું આપણા ઓબ્જેક્ટિવ્સ પૂર્ણ થયા છે? તો એ તમારે ચેક ખુદ કરવાના છે, જાતે ચકાસવાના છે. થર્ડ યરના સ્ટુડન્ટ્સ છો એટલે તમારું થિંકિંગ જાતે ડેવલપ કરો. તમારી બુક્સમાં તો આ બધું લખેલું હશે, પણ અન્ય કંઈ પણ જગ્યાએ તમારા રેફરન્સ માટે જો વાંચવા મળે તો તમે ચોક્કસ વાંચી શકશો. અને ફરીથી તમે જરૂરથી મારો કોન્ટેક્ટ કરી શકો. આ વ્યાખ્યાન ખંડના અભ્યાસ પછી તમને જો કોઈ પણ પ્રશ્ન ઊભો થાય, ચર્ચા કરવાની ઈચ્છા થાય, તમારા વિચારો, તમારું ઇનપુટ આપવાનું એવું લાગે તો યુ આર મોસ્ટ વેલકમ. અને તમે મને 2 રીતે સંપર્ક કરી શકો. મારો ઈમેલ આઈડી છે
kruti.chhaya@baou.edu.in અને ડોટમાં ક્યાંય ફરક ન પડે એ ખાસ ધ્યાનમાં રાખજો, નહીં તો મારો મેલ છે, તમારો મેલ મને પહોંચી નહીં શકે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ રીતે મારા સંપર્કમાં રહે છે, એટલે આખું સેશન લાઈવ ઇન્ટરેક્ટિવ પણ બને છે એક પ્રકારે. મારો બ્લોગ છે એના ઉપર પણ તમે તમારી કોમેન્ટ મૂકી શકો, kruti.s.chhaya.blogspot.com. તો ફરીથી હું તમને આ રીતે મળવાની છું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી આપણે મળીએ ને ત્યાં સુધી તમારું સ્વાસ્થ્ય ઘણું સારું રહે, તમારો સમય ઘણો આનંદદાયક વીતે. નમસ્કાર. થેન્ક યુ. स्वाध्यायः